જો 8 વાગે આવ્યા હું હવે થઈ ગઈ છું તૈયાર. એટલે કે હવે આપણે છે ને રક્ષાબંધન કરવા જવાનું છે. એટલે હું તૈયાર થઈ ગઈ વસ્તુ બધું તૈયાર કરી નાખ્યું જો. હે માતાજી જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો શું મજામાં છું તો ખરે સ્વાગત છે તમારો મારા વિડીયોમાં. તો અત્યારે પણ 9 વાગ્યા છે ને આજે છે ને કામે જવાનું છે. એટલે કે શ્વેતાબેનનો કાલ સાંજે મેસેજ આવી ગયો સવારમાં આવવાનું છે એમ. કાલે તો આખો દી જેમ કે રજા જ રહી છે. એટલે હવે અત્યારે જવાનું છે ને મને પેલા કરતા થોડીક તબિયત થાય છે બહુ નહીં. અને ઉપરથી પાછા કાલ સાંજે મિલન છે ને શેરડીનો રસ લાવ્યા અને ઝાલમોરી કહેવાય ને ભેળ આવે મમરાની એની બનાવીને ઈ લાવ્યા. પછી એને ભૂલાઈ ગયું તું મને મજા નથી એમ તો લેતા આવ્યા પછી મેં તો ખાઈ લીધું મજા નહોતી તોય મૂકવાનું ન હોય લાવ્યા એટલે પછી ખાઈ જ લેવાનું હોય હુલ દવા શરૂ રહે. અને જો અત્યારે જે દવા પીવાની બાકી છે તો તમારે દવા પીવી છે તો એ આવો અહીંયા. એટલે આપણે છે ને આ ટીકડીઓ પડી જ છે પીવાની છે અત્યારે. અને હું ભૂલી ગઈ છે એટલે હવે અત્યારે ને અત્યારે હું પી લઉં પછી પાછું કામે જાય ને હાવ ભૂલી ગઈ છે એટલે થોડીક યાદ આવી ને મેં કીધું પી લઉં. નકર સવારમાં નાસ્તો તો વહેલા જ કરી નાખ્યો હતો મેં. અત્યારે જો 1:30 વાગવા આવ્યો છે ને અમારે અત્યારે રજા પડી ગઈ છે કેમ કે કાલ રક્ષાબંધન છે ને એટલે જો અત્યારે છે સાફ કરે છે કચરો ને એવું બધું. જોતીને લાવીને બધા છે ને અમે ખાડી પૂરી કરી નાખી. થોડી ઘણી ખાડી હતી ને બધી ફકીને પૂરી કરી નાખી કેમ કે બધાને થોડી થોડી બાકી હતી ને એટલે કારે રજા પડી છે એમ. મેં જો જગ્યાને એવું બધું સાફ કરી નાખ્યું છે કેમ કે જ્યાં જાવી ને ત્યારે ખૂબ સાફ કરી ના ટાટર છે ને એ હેઠું પડી ગયેલું પણ બંધ નથી શરૂ છે. અમારે ઊંધી ચાપ થઈ ગઈ છે ઉપર કરવી ને તો બંધ થાય અને હેઠી ચાપ ફેરવી ને શરૂ થાય એવું છે. કેમ કે ઘણા ટાઈમ પહેલા એ બગડી ગયો હતો ને એના કારણે એ ચાપ ગોઠવી ગયું છે. જો બધા છે ને હવે સાફ કરાવી પણ મને પણ રજા નથી ધારવા રસ્તે થાય કામ. જો ખાડીઓમાંથી છે ને કલર નીકળ્યા છે આ પ્લાસ્ટિક આવે ને એમાં ને લાલી ને વિશાલ પ્લાસ્ટિક પણ વેચા તો લેવું હોય ને કે કીધું છે કેટલાનું અહીંથી લઈ જવાનું 1 રૂપિયા કિલો એમ કીધું. પ્લાસ્ટિક જેને જોતો હોય ને કહેજો. આદુ બેને જો નાની નાની છે ને સોટલી વાળી છે આ કાદુ જો એને ભૂખ લાગી કેમ કે 1 વાગી ગયો છે ને એટલે બેન છે ને ભાગ ખાવા મળ્યા. હાલો હવે આપણે જશે ને ખાડી લખાડીને ઘર જાય. તો અત્યારે હવે ઘરે પહોંચી ગઈશું. ઘરે આવી ને તે આ પગને બધું ધોઈ નાખ્યું. અને જો આપણે જમવામાં મગનું શાક છે, સેવ મમરા અને રોટલી. પછી જમવાનું છે છાશ તો 2 દીથી બંધ કરી છે શરદી ઉધરસના કારણે. અને આ વખતે જે સેવ મમરાનો ડબ્બો પડ્યો છે કેમ કે આ વખતે સેવડો કર્યો છે સેવ મમરા નથી કર્યા. સેવ મમરા વલખેર કર્યા હતા અઠવાડિયું છું ને ત્યાં પૂરા કરીને આવ્યા કેમ કે લસણિયા સેવ મમરા હતા અને મિલન નહીં તો હું મોકલાવતી એટલે આ વખતે પછી સેવ મમરા જ કર્યા એટલે ઓછા ખાય છે. મોડા કર્યા છે ને થોડાક એટલે મિલનને પછી તીખા ભાવે. મારે છે ને રોટલી મૂકવાની ડીશ ગોતતી હતી આમાં મૂકવું ઓલી ડીશમાં ન મૂકવું કારક મૂકવું સ્ટીલ આપણે જે હોય ને હાલો તો હવે છે ને જો આપણે ધામા નાખી ઓલા રૂમમાં એટલે મારે ત્યાં જમવાનું છે. અને આમ જો આવી રીતે પાકીટી મેં અહીંયા નાખી દીધું રૂમમાં લઈ નહીં દીધું કેમ કે થાકી ગઈ ને તો આવું ને જ્યાં હોય ને મૂકી દઉં કંઈ ટીંગાણવાનો વેત ન હોય આવી રીતે હાથ તો હોય છે ને એટલે હાલો તો હવે જમી લઉં. અત્યારે હાથ પડી ગઈ છે ને અત્યારે હું જાઉં છું દઉં મૂકવા કેમ કે મેં કીધું કાલ રક્ષાબંધન છે કદાચ બની હોય એમ. અને લોટ થોડોક પેડો દળાય એવું અત્યારે જો પકડીઓને મેં કીધું મારી દઉં ડબ્બો જો બહાર મૂક્યો છે. હાલો તો હું છે દઉં દળાવતા હું તો અત્યારે હું છે ને વહી આવીશું દઉં દળાવી. અને મારે અત્યારે લેવા જવાની હતી મીઠાઈ એટલે કે જો આપણે છે ને એટલે કે મારે પેંડા લેવા જવાનું હતું. હું જો પેંડા લેતી આવીશું
250 જ લાવીશું, કેમ કે 250 પેંડા ઘણા ઘણા નેમ પડે ત્યાં બધા શરદી ઉધરસ થઈ ગયા એટલે કોઈ એટલા બધા પેંડા કંઈ ખાશે નહીં, એટલે 250 જ લાવી. અને જો આ રાખડી છે ને એ હું લેતી એવી પાછી અત્યારે 2 રાખડી કેવી છે. 2 રાખડી ત્યાં લેતી એવી ની કોને બાંધવાની છે ને એ તમારે વિડીયોમાં જોવું પડશે આપણા રક્ષાબંધન વાળા. અને આ તો તમને મેં બતાવી હતી તે રાખડી જે મેં પહેલાં લીધી હતી થોડાક દી પહેલાં, અને આજ પાછી 2 લેતા આવી. એટલે હવે અત્યારે છે ને બધી તૈયારી થઈ ગઈ છે રક્ષાબંધનની, તો હવે હું પણ તૈયાર થઈ જાઉં, કેમ કે અત્યારે અમારે જવાનું છે. હું પછી તમને કહીશ, પેલા હું તૈયાર થઈ જાઉં. જો 8 વાગે આવ્યા ને હું હવે થઈ ગઈ છું તૈયાર, એટલે કે હવે આપણે છે ને રક્ષાબંધન કરવા જવાનું છે. એટલે હું તૈયાર થઈ ગઈ, વસ્તુ બધું તૈયાર કરી નાખ્યું. જો પેંડા રાખડી બધું એક ઓલા મૂકી દીધું એટલે યાદ રહે, અલગ અલગ મૂક્યું ને તો પછી ભૂલાઈ જાય. અને જો આ આખું પાકીટ ભરી લીધું છે, અને હજી છે ને પૈસાનું પાકીટ ભરવાનું બાકી છે. હાલો તો ખાલી છે ને મિલનની વાટ છે, અને મિલનની વાટ જ જોશે. અને તૈયાર થતી હતી જે વસ્તુ આપણે લેવાની છે લઈ લીધી. અને પંખો કારનો બંધ હતો ને એટલે મને બહુ ગરમી થાય છે. એક તો સાડી પહેરેલું તો વધારે ગરમી થાય છે એવું છે. અને સાડીમાં કેવું લાગુ ને કોમેન્ટ કરી દેજો. એમ તો હું ડ્રેસ ને સાડી બેમાં તમને જોયેલી છે, કેમ કે ગામડે હતા ને ત્યારે હું સાડીમાં વિડીયો બનાવતી એમ, અને અહીંયા આવી પછી મારે સાડી પહેરવાનું ઓછું થઈ ગયું બધું એમ. એટલે કાંઈ નહીં, હું ઘડીક વાટ જો મિલન આવે ને પછી આપણે જવાનું છે રક્ષાબંધન કરવા, એટલે કે રાખડી બાંધવા જવાનું છે. અત્યારે જો અમે સૂલો જગાવ્યો છે અને પાણી ગરમ કરવા મૂકીશ. ચા નથી બનાવવાની, પણ મારે એનું છે ને કંઈક બીજું બનાવવાનું છે. આમ જો હળદર ને મીઠું ને બધું લઈને બેઠીશું. કદાચ કોઈકને ખબર હશે, કોઈકને નહીં ખબર હોય, પણ તમને બતાવું હું બનાવું છું ને. પાણી ગરમ થઈ ગયું, ચેક કરી લો. જો થઈ ગયું છે, બહુ ગરમ નથી કરવાનું, મતલબ જો કેવું થઈ ગયું. જો ધુવાડા કાઢીને એવું પાણી ગરમ થઈ ગયું, એટલે એમાં છે ને અત્યારે હળદર ને એવું બધું નાખવાનું છે. એમ જો હમણાં છે ને બધું સરખું થઈ જાય એક, અને સેજ અમથું મીઠું નાખવાનું છે. અમારી દવા બની છે, દવા. હા થઈ ગઈ આપણી દવા તૈયાર. એટલે કે ઉધરસની દવા. મને છે ને ઉધરસ થઈ ગઈ ને તેમાં મીઠું હળદર ને ગરમ પાણી કરીને પી જવાનું એમ. એટલે અત્યારે થોડુંક વધારે ગરમ થઈ ગયું, એટલે ઘડી ઠરવા દેવું પડશે, નકર છે ને ગળામાં બધા આંતરડા બળી જાય છે. અને આ છે ને પીવામાં બહુ કડવું લાગે. સવારમાં પીધું હતું પણ થોડો ફેર પડ્યો ને તો મેં કીધું પાછું પી લો. દવા તો પીવો જ છું, પણ હારવાર મેં કીધું આપણે ઘરે જે ગઢિયા પહેલાંથી જે છે ને ઇસ્તેમાલ કરતા હોય જે નુસ્ખો, એ નુસ્ખો મેં કીધું આપણે વાપરવી એમ. પાણી ગરમ કરી હળદર નાખીને અને થોડુંક મીઠું નાખી દેવી ને અને પીવાનું, એટલે એનાથી થોડીક ઉધરસ ઓછી આવે અને સારું પડે એમ. દવા તો દવા છે ને કલાક રહીને 2 કલાક રહીને અસર કરતા. અત્યારે કાંઈ છે ને જમ્યું નથી અને જમવાનું બનાવ્યું પણ નથી. 8 વાગવા આવ્યા ને તોય તે, એટલે હવે છે ને અત્યારે આ પી લઉં અને જમીન પછી દવા પીવાની છે. પણ મેં કીધું અત્યારે હું પી લઉં પછી વાંધો નહીં. અત્યારે જો આપણે મંચુરિયન આવી ગયું છે, અને મિલન છે ને મંચુરિયન લેતા આવ્યો, મને કે તારે રાંધવું નહીં એમ જોઈ. છે ને જો અત્યારે બહાર જવાનું છે એટલે કીધું નાસ્તો લેતા આવું છું, રસોઈ બનાવતી નહીં મને તો મંચુરિયન ખાવાની મજા આવે, મેં કીધું લેતા આવજો. અને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. નવો વિડીયો પણ ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.